હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હેલો એવરીવન, કેમ છો બધા? અને બધાને જય મુરલીધર. આપણા વ્લોગમાં સ્વાગત છે. અને આપણો વ્લોગ જો 2 દી એવા બનાવ્યા, વરસાદ એવો હતો જોરદાર, ફરતું પાણી હતું. એ વ્લોગ પણ મૂકેલા છે. આગલા વ્લોગમાં તો મસ્ત છે, પાણી કેવું આપી જાય અમારે ત્યાં જઈ ન હોગી. અને સપોર્ટ એકદમ સારો, આવી રીતે સપોર્ટ કરતા રહેજો. નવા નવા વિડીયો બનાવે. પાછા આપણે ગયા હતા વાડીએ, અને એ વાડીએ જોજો તમે કેવી રીતનું નુકસાન થયું છે. અને આપણા વાયમાં પાણી જોરદાર આવી ગયું. અને આપણે મોટી વાડી હતી, ઉનાળામાં બોર કરાવ્યો ને એમાં પણ પાણી એટલું અટલ ભરાઈ ગયું છે, એ પણ બતાવેલ છે. અને બંને વ્લોગમાં ને સપોર્ટ કરતા હતા. ન્યૂ વ્યવહાર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બંને વ્લોગમાં આજે એવું જ આવવાનું છે. હાલો ફ્રેન્ડ, આપણે છે ને વાડીએ જઈએ છીએ. પાણી ઉતરી ગયું છે. તો આ પાણી છે ને, આમાં ખારણ પાણી આખે આ ગાડીમાં હોય. ગઈ વાડીએ ક્યાં પૂગ્યું છે, શું નુકસાન છે. બરાબર દીધી છે. ખારો મરજા આવ્યા છે. બાવતું બધા ટહલે કાપ્યા હોય ને ઉનાળામાં તો હરગાવ્યા ન હોય એટલે અહીંયા આવે. આ ખારો હા આ સાઈડમાં પૂરી ગયો હતો. અને આ આવ્યો છે કાપ. ખાતર ન નાખવું પડે, આ ખેતરમાં હોય એટલે ખાતરથી વિશેષ કહેવાય. લહેરી છે, ધ્યાન રાખવું પડે આલ્બમ. આપણે વાયમાં પાણી જઈએ, ભરાઈ ગઈ છે આખી. કાપ આવ્યો કાપ. વાવતર થાય 6-7 દી પછી, ધોળા બેસન પછી. અને બિયારો ઉગી પડ્યો બધે. આ સાઈડ વાવતર છે ને કર્યું જ નથી હજી. બોરવેલ વાળા માંડવી રહ્યું, બાકી હજી વાવણી તો હજી કોઈ કઈ રીત નથી. काप से हलवा में लहरी है, लहरी फिसलन है चलने में भी। मेरे को जाना है मेरे झिंझवा को देखने के लिए। પેલા ખેતરે તો પુગાઈ ન પુગાઈ જવું પડશે. તો તારે ઢીલા કરી નાખ્યા. પાણીમાં ફોસ આવ્યો હોય છે ને, એક થાંભલો ઢીલો થઈ જાય એટલે બધી બહાર ફેરવે. જીંદગો તો ફૂટે હે. થઈ જાય. આ થાંભલો પડી ગયો, આ નુકસાન. પાછો ખોલવો પડશે. થાંભલો કેમ પડી ગયો છે? થાંભલો રવા જાય. અને આપણે ઓલી વાડીએ જાય ને ત્યાં આલિયા ઓયડી કેવી છે, ત્યાં હજી પાણી ભર્યું છે. આપણા ખેતરમાં નથી પણ અહીંયા ભર્યું છે. એ તો ફૂટી જાય ને, કઈ વાંધો નથી આવ્યો. ઓલા ખેતરમાં બહુ પાણી ભર્યું છે. આપણે વાડીએ જઈને આડું આવી બોર કરાવ્યો ને ત્યાં નથી પાણી, આમ ભર્યું છે. આ બીજા ખેતરમાં બીજાના આ તો પુગાય મહિનો છે ત્યાં.
ના ખાર ભાઈ 10 કિલો દૂધ ના કરે તેમ કઈ વાંધો ન આવ્યો જાહેરમાં વાંધો ન આવ્યો ને જોડે જોડે બિયારો ઉગ્યો પેલા દવા હાટી લેવાની પછી વાવેતર કરવાનું વરાપ થાય એટલે લાઈનો બાંધી નકર ના હોય તો વેન માં બધું પડી ગયું એટલે એ વાંધો ન આવ્યો આવવાની બધું વેન પડી તો ફ્રેન્ડ આપણે વાળી આવ્યા ને આપણે બોર ખોલ્યો જેમાં પાણી જુઓ હામું આવી ગયું છે તો દેખાય ને તો મોબાઈલ સરખો પકડવો પડશે નકર વહી જાય તો દેખાય તો હામું પાણી છે આ બોરમાં આવી ગયું આપણે બોર કર્યો મોરામાં કેટલું છે ખબર 20 ફૂટ જ છે કનેક્શન નથી આવ્યું પાણી આવ સામું છે